મારું નામ એન્જલ છે। ડીઓ કચેરીએ રજૂઆત હું એ કરવા આવી છું કે મેં 7 એપ્રિલે આરટી રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ફિલ કરેલું છે અને જે 8 તારીખે અમને ટેક્સ મેસેજ અપ્રૂવનો આવી ગયેલો હતો, 23 તારીખે બધાના આરટી ફોર્મની પોર્ટલ બંધ હતી તો 24 તારીખે રાત્રે 7:30 ની આસપાસ અમને ટેક્સ મેસેજ એવો મળેલો છે કે તમે જે ફોર્મ ફિલ કર્યું છે રિજેક્ટ થયેલું છે, જેનું અમે અહીંયા રીઝન જાણવા માટે આવ્યા, પણ રીઝનની અંદર એવું છે કે કોઈ પણ જાતનું પર્ટિક્યુલર રીઝન લખેલું નથી કે કયા રીઝનના લીધે અમારું ફોર્મ રિજેક્ટ થયું છે। કેટલા વાલીઓના મેસેજ? 100 જેટલા વાલીઓ અત્યારે છે, બીજા ઘણા બધા વાલીઓ હશે કે જેને હજી આ બાબતની માહિતી હશે અથવા તો નહીં હશે। કોઈ કારણ દર્શાવવામાં આવ્યું છે? કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી અને એવું કહેવામાં આવે છે કે આરટી ના ક્રાઇટેરિયામાં મેચ નથી, પણ ક્રાઇટેરિયાનું કોઈ રીઝન તો હોય ને કે ભાઈ ઇન્કમની અંદર મેચ નથી અથવા તો તમારું રેસિડન્સમાં કોઈ ઇસ્યુ છે। શિક્ષણ અધિકારીને વાત કરી છે કોઈને? શિક્ષણ અધિકારીઓને વાત કરી છે, પણ શિક્ષણ અધિકારીએ એક એવો જવાબ આપ્યો છે ઓફિસરે કે ભાઈ ઓપરેટર છે એ ફોન રિસીવ નથી કરતા અને એવું કહે છે કે 2 દિવસમાં અમે તમને કોલ કરશું। જો સર અમને કોલ ના કરે તો અમારે તો આ આરટી અમારા હાથમાંથી જ જતી રહે, પછી ડ્રો થાય। અમારી માંગ એવી છે કે અમને ટાઈમ લિમિટ્સ આપવામાં આવે, રીઝન અમને પર્ટિક્યુલર આપવામાં આવે કે શેના લીધે રિજેક્ટ થયા છે અને જો એ કરેક્શન થતું હોય કોઈ ડોક્યુમેન્ટ્સ કે અમારું, તો અમને એની માટે ટાઈમ લઈને આપે કે ભાઈ એ ટાઈમની અંદર અમે જે કંઈ ડોક્યુમેન્ટ પૂરા પાડવાના હોય એ અમે પૂરા પાડીએ।